વરસાદ. ઓહો ગાઈસ, અરે વાહ, મસ્ત. અને વરસાદ શરૂ થઈ ગયો. અરે ન ભાગવા તો અહીંયા છો, અહીંયા વચમાં મોજ કર. ગમે એમ થઈ જાય, મેક તો નહીં આપો. ઓકે. અને ગાઈસ આમ તો જોવો વરસાદ પણ ઓહો એ કેટલો વરસાદ ઉસકાઈ લ્યો વેડી. હા ભલા મરે રામ, મને પણ મજા આવેલી. આમ જો અમે આ શરૂ મેમાં શાક મારી યાર. મજા આવ્યું ને? આવે તો આવો કા બાકી જુઓ આવી રીતના કંઈક શાક છે. અને આ કૂણું છે એટલું, અને હા એટલું. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે છે ને સવારમાં જઈએ છીએ ઝાડ જોવા, હું ધનજીભાઈ. અને વરસાદ રહી ગયો છે, વરાપ નીકળી છે ગાઈસ. અને છે ને આપણે પકડવાનું છે, ખાસ કરીને વેડીનું ફોકસ કરવાનું છે. ને એમની ઝીણી વેણકીમાં ગોઠને પાણી આવે તો કેટલું શાક આવે વિચાર કરો. તો વરસાદ ન હોય તો વ્યવસ્થિત વિડીયો બનાવીને તમને દેખાડવાનો છે. પણ આ તો મેં કીધું સવારમાં આપણે શરૂ કરી દઈએ. હા હો, આ તો સવારમાં શરૂ કરી દેવાનું. કારણ શું છે ખબર છે? ઓલું ઝાડ ઘણા સમયથી બાંધેલું છે ને, તો એમાં કાંઈક આવે ને તો એ દેખાડી દઉં. અને બાકી આપણે અહીંયા જવાનું છે વેડી લીન. તો નહીં તમને જોવાની મજા આવશે. તો ચાલો જાય ડાયરેક્ટ પહેલાં ઝાડ જોવા. વિડીયો આખો જોજો, ચેનલ આગળ જોજો. મજા આવે ને ત્યાં કદી કોમેન્ટ કરીને કંઈક કહેજો પ્રશ્ન. બાકી તો જાય દરિયામાં. શું કેવું તમારું બધાનું મારા વાલા? એટલે ઝાડ ઓલા પણ એલી બાંધેલો છે. ઠેઠ ધનજી પૂકી ના લગન છે. હવે શાક શું આવે એ દેખાડશું. કાંઈક આવશે ને તો દેખાડશું. નકર કચરો અમે એક વખત કાઢ લેખો, કચરો પાછો આવી જાય એમ કેવું છે ધનજીભાઈનું. હા એમ ને શાક કાંઈક આવે ને તો દેખાડીએ. નકર અત્યારે કેમેરામેન આપણે કેમેરો થઈ જાય છે ભાઈ. જેવા શાક આવે તેવા મજા આવશે. એટલે કાંઈ વસ્તુ આવ્યું નથી. ઝાડ આખું જોઈ લીધું. બાકી પાણી તો સડાઈને જો ઠેઠથી જોઈ લીધું. એક ટીપું કાંઈ આવ્યું નથી, ભીંગડું આવ્યું નથી. બાકી ઝાડમાં નથી આવતું, પણ આપણે વેડી બંધીશું ને એમાં આવશે લાટ શાક. તો ખાસ વિડીયોમાં રહેતો હવે અને લાવો ઘરે. પછીની વાત પછી ભાઈ આપણે પહોંચી જશે દરિયામાં. હવે વેડી લઈને કાજલ ને ધનજી ને ક્રિષ્ના વહી ગયા. અને એક ભાઈની કોમેન્ટ એવી આવે છે, કંડાળીઓ લઈને દોરવા જાવ તો કોમેન્ટનો જવાબ પાછા દેજો વેડિયામાં. હવે જો અત્યારે દોરવામાં બે વાત છે. ટીટમ દોરવામાં ટીટમ આવે એમ છે, પણ સમય નથી મળતો, તે દોરતા નથી. પછી ઝીંગરું, ક્રેસલા અને હોંડિયાને એવું દોરવાનું હોય. પણ અત્યારે પાણી છે ને ફાસ્ટ હાલે. ફાસ્ટ પાણી હાલે એટલે આપણે દોરવામાં અત્યારે ભેગું થાય નહીં. ભેગું કેમ ન થાય? તાકે અહીં તો કંડાળી નાખી રહી, કૈસલાને વાયસા વાવા થાય છે, દરિયો ભરે એટલે કંઈ ભેગું ન થાય. બાકી તો આપણા વેડી લઈને આવી જાય અહીંયા. અને બાકી બહ બાટીને ધબધબાટી આગળ છે ને માંડી દઈએ જલ્દી, એટલે અબદીન ફેસલો થઈ જાય. કા ફેમિલી આપણે છે ને આવી ગયેલા છે એ પાછા આજમાં દરિયામાં. કેમ કે કાલમાં શાક આવ્યું હોય એટલે આજમાં આપણે શાક પાછું ખાવાનું છે. ને આજમાં સાહેબ કોનું શાક કાંઈ ખાવાનું છે તો નથી હો. માહેલું ખાવું હો પાછા, માહેલું ખાવું. બાકી શેળવ્યું ને માજળ્યું ને એવું આજમાં ખાવા નથી. આપણે ખાવા નથી સાહેબ છે હોંડિયા એકલા. કા સાહેબ કેટલા હોંડિયા ભરેલા? ફૂલ કા ફૂલ હોંડિયા ભરેલા, માથા બધું ઈંડા વાળું. ખાવાની બહુ મોજ આવી જાય. એટલે છે ને આજમાં આપણે આવ્યા છે એ પાછા. અને આજમાં પાછા છે ને આપણે શું કહે કે ટેમસર જ આવી ગયેલા છે. કાલમાં આપણે થોડુંક મોડું થઈ ગયું. બાકી શાક ફળગવા માંડ્યું છે ને શું કહેવાય કે પાણી આવવાની તૈયારી છે. તો આપણે છે ને ઘાયકામાં પહેલાં વેડી મૂકી દઈ. અને એટલી વાર ઉસી રહી ને તો સાહેબ જોવા મેંડા ગોથી લેવા છે. મેંડા બાંધી દે એટલે એટલી વાર હેઠી રહે. કા સાહેબ હારો હાલો ફટાફટ બધું તૈયાર કરીને પહેલાં મૂકી દઈ ને પછી તમારે આરે વાતું કરી. એટલે ગાઈસ મેં કીધી હતી છે મસ્તીની વેડી. અને પાણી પણ આવી ગયું છે. ને કૃષ્ણાબેનને મેકલા છે અહીંયા શું લેવા ખબર છે? બહાટી છત્રી લેવા જશે. આમ જો વાદળ આવવા મળ્યા ઈસ્ટર્ન યાર ભયંકર. તો મેં કીધું છત્રી લઈ આવો. અત્યારે વરસાદ નહોતો, પણ હવે પાછો વરસાદ શરૂ થાય તો છત્રીની જરૂર પડશે. અને આજ તો છે લડી લેવાનું છે. આજ તો અમારે હોંડ જે તાણવાનું છે, તો અહીં શરૂ કરવાનું છે. તાણવાનું પાણી અહીંયા બંધ હોઈને પછી અલ્લા પણ આવો ઠેઠ ના સુધી જાઉં ને પાછું આમ તાણતો આવો. આ જો આમ જો હરખી જગ્યા છે, જોઈ લે તાતા હરખું છે એમ. કેમ તો તને ખબર શું પડે? બોલો ને કાંઈક. તમે દરિયામાં આવો તો બોલો નહીં તો તમે આવો શું લેવા? ઓકે વરસાદ હમણાં આવી છે, પણ વરસાદ ભલે આવે આપણે તો માછલા મારવાના છે. ઓકે એટલે કેવું લાગે બોલો મિત્રો? આમ જો તારી પાછળથી જમીન હલ્લે ને હે હે કેમ હું અહીં જો એ તારી આંખો ને તારી રે મજા આવે ને તો મને મજા આવે. તમને મજા ન કોઈને આવે તો મને મજા ન આવે.
મોઢું બગડી ગયું તો બગડી ગયું છે એવા છે ના કાંઈ શું કે વેસાતા સડક કોઈ મળે સારા હોય એવા હોય નસીબમાં હોય એવાય રહી બાકી તમે હાથ ફોનાના બહુ ને તો એ કાળા થઈ જાઓ ધોળા થઈ જાઓ ગમે એ થાય આમ જો હીરો હોય ને હીરો હિરોઈન એને એક્સિડન્ટ થઈને હાથ પગ ભાંગી દે શું કરવા દઉં તે કોને કહેવાનું જેવો હોય એવો હોય રેડી ઓકે એવું તો છા કરે યાર કરોળિયા નીકળ્યા કરોળિયા પણ એ તો પાછા હારા થઈ જાય થોડોક સમય નીકળે અને વરસાદ આવવા માંડ્યો કે શું જલ્દી લાવજો છત્રી એટલે દેખાણું નહીં કહીશ બહુ કે જો જાય સરસ લ્યો ઓકે બોલો કેમ હા કાલ ખબર છે કેવી આવી હાથી ઠંડા કો વેડીમાં આવે એટલે ઉશ્કેલો ધનજી હો ઓકે સાની કેવી આવી મોટી આવી કા હા એ વાત થાય છે અને છે ને ફેમિલી હા અને ગાઈસ આ બાજુલી પાણી આવે તમે જોવો આમ અહીંલી પાણી બધું આવે ફાસ અહીંથી ને અહીંયા એક જ જગ્યાએ આવે પાણી અને એ જગ્યા અમે લે તણાવવાની નગર પાણા ઓછા થઈ જાય તણાવતા નહીં તો ઊભો રહેતો એ લાગશે આમ જુઓ તો ખરા ગાઈસ પાણી કેટલું પીડ્યું હો હે દબી દે તોય દબી દે તમારે હે ભાઈ એ બાપા ફાટે અને પાણી તો જોવો ગાઈસ કેટલું પાણી થઈ ગયું અને ધનજીભાઈ ભાગ્યા ઢહડાણા કા મિત્રો ઢહડાણા ને આમ ઠેઠ દે હાલો કઈ કહેવા ને ઓકે પ્રેડિક્શન ને રેળો પાછો હોઈ ગયો પાછું પાણી આમ જતો ને તે અમે ઉશ્કેલી લીધો મને આની અંદર ફોંડી આવી ગયા અને માજળી એક તો અહીંયા હોય જેમ જુઓ એ જુઓ અને મેં કીધું ચાલો માંડી જાઓ અને પાણી પાછું આવવા મળે એટલે માંડી દેવાનું ને વાદળું હોય તરીકે આમ જોવો તમે આ ઘડીએ ભાઈ કરા ખરવાના હે ધનજીભાઈ એમ કે છે કરા ખરશે એમ બાકી 30 ના બેન આવે છે એટલે યાર ગાઈસ વરસાદ પડતો ઓલા પણ થોડો હે બાકી દેખાય તમને દેખાડું આ બાજુ આમ જો આ બાજુ પાણા છે ને વેલકા બધો દરિયો રાખો થઈ ગયો એટલે વરસાદ પડે મને નજરની સામે મારી નજરે મેં ભાડ્યો અને પડે રિયલમાં બંબો ખરી ગયો ઓલા પણ આમ કરતા રહી શું કરાતું હે હરખું પકડાવજો ને તણાઈ દે આપણે પાછું અને ગાઈસ પાણી પડવા મળ્યું આપણે જો ધનજીભાઈ કેમ થાય જોઈએ તમે એના ભરાઈ ગયેલું છે કાંઈક તા હવે તો રેળો આવે હવે કાંઈ હળી કરવાનું ન હોય શાંતિ રાખીને બેહી રહ્યો એમને ઓહ ભાઈ ગાઈસ કેટલું પાણી આવેલું આમ જુઓ ઓહ તરીકે જો કાજલની ભીં પડવા મળ્યો જો અહીંયા ધનજી જો ગાઈસ હે દબી દે મિત્રો કેટલું પાણી પાસ તો આમ જુઓ તો કરાય નહીં તો ભાઈ અને ભાઈ એટલા પાણીમાં મર હા અને ભાઈ હશે પણ અહીંયા ભેગું થઈ ગયું અમે ઢહડાઈ ગયા અને મારા વાલા ઓહો વરસાદ આવશે હે આ તો તું ઢળે તો અમારે ન ઢળે અહીંયા તારી કરતા અમારે આ સાઈડ પાણી વધારે પડે હો ખબર ને તો પછી અને 30 ના બેન તો આવી જશે અહીંયા જરા મિત્રો 2-3 છત્રી લઈને આવી બોલો તાય પણ કાંઈ વાંધો નહીં ચાલો જોઈ એક કાંગસો આવી ગયો આમ જુઓ મેં પકડીને ફગાઈ દીધું બહાર અને વેડી પાછી ઉછળી દીધી અને હવે પાછી માંડી દેવાની છે ને વરસાદ શરૂ થઈ ગયો ભાઈ આમ જુઓ તમે આમાં વરસાદ આવવા મળ્યો હવે બોલશો નહીં અને કાંઈ ઉતરશો નહીં મોટી છત્રી લાવો જો કિસના બેન મોટી છત્રી આપી જાય કાંગસો છે એ શેલી નાખ દે લે હા એ જો વયું ગયું પકડાઈ ગયું ભારે કરી યાર અલે પકડાઈ તને ઘટી તમે ઘડી ખમો હર દબી દીધી પેલા તો મેં હર છે ને ઉસી છે ગાય છે દુનિયાની તે હર દબી દીધી આવડે જે કરવું એ કરે ટોટરું પકડી દો કાજલ આમ જો અરે વાહ મસ્ત અને વરસાદ શરૂ થઈ ગયો અને શાક આમાં આવી ગયું હોંડિયન ઘણું છે આમ જવું પણ કાંઈ નહીં ઘડીક આવવા દઈ અને જોઈએ હાલો શું આવે એ તમને દેખાડીએ પછી મારા વાલા મિત્રો ફાઇનલી વરસાદ ભાઈ દુનિયાનો આવવા મળ્યો છે અને આ શાકે દુનિયાનો આવી ગયું છે અને વરસાદ તમને પાણીમાં દેખાતો છે આમ જુઓ દેખાય ને યાર આમ જો રચની હેરે આખું થઈ ગયું એટલો વરસાદ આવે છે મારા કલે જાવ બાકી વરસાદે તો લોસા કર્યા કાંઈ નહીં વરસાદે લોસા કર્યા ને સાચી વાત છે હા અને પાણી આવ્યું ને વરસાદે આવ્યું બધું હારવેર છું અમારે ભાઈ 3 દીથાના અમે સખત અહીંયા આવીએ છીએ કેમ કે શાક આવે ને એટલે આવીએ
અને 3 દીથાનું મારું બેટું આમ તો પાણી પડે હોય બરાબર હોય બાપા. મારા પગની વિશમાં મિત્રો પાણી કેટલું જાય તો તમે જુઓ, તમે પહેલાં એક વખત ટ્રાય મારો ખાલી. બાકી મિત્રો આપણે શાક આવવાનું શરૂ છે. અહીંયા આવી ગયેલું છે શાક. અહીંયા તો ખળખળ જો વધારે પડે ને વેડીમાં અહીંયા, એટલે અહીંયા શાક છે ને તે એમ થાય છે બરાબર. બાકી શાક તો ઘણું આવેલું છે, ખોટું લગાડતા ને કોઈ આવશે હતી મારશું હતી દેખાડશું હતી, પણ સને ભાઈ વરસાદ શરૂ છે ને એટલે આપણે રાખી છે છત્રી. દેખાડું મારા કલે જાવ આમ થાકી જઈ બોલો એ બાપા ઓય મળી. આમ જોવો ઓઇલ પા ફળે રાખી ખાવા માંડી. આમ જોવો પાણી આવેલું ધનજી બાજુ જોવો, ધનજી હલ્લે નહીં હો, સોટી ગયો હસડે બમ. એમાં એક કાંગ એ બાપા અહીંયા શું આવ્યું છે લોકોને વૈશમાં અહીંયા કંઈક આવી ગયું ભાઈ ભાઈ હોય બાપા. મને ખેંચી નાખવાના હે ગાઈસ. એ હું પડી જવાનો છું મિત્રો. તું તો નહીં પડી ધનજીભાઈ, હું પડવાનો. ચલો સૌ જો અહીંયા વેડી ફાડી નાખી ખોટી. આમ જો છત્રી એટલું તાણ આવ્યું મારા વાલા કલેજા. ઓય મારા બાપા ઓય બાપા એ હું ભાગવાનો છો એમની. ધનજી કેટલો હજર સોટી ગયો મિત્રો. તમે એ તો જરીક મીરખીને જુઓ. આય બાપરે. અને ગાઈસ એ ભલે ના અહીંયા બેહી ગઈ. ઓય તારે તો એ તાણ ને આવતું નહીં, તું શું કરા ના એ બાપા એ તરીકે હે. અરે ન ભાગવા તો હું સૌ અહીંયા વચમાં મોજ કર. ગમે એમ થઈ જાય મેક તો નહીં કહો ઓકે. અને ગાઈસ આમ તો વરસાદ એવો અને પાણી એટલું હાલે ભાઈ. બોલ બાકાજી કે બોલી જો શાક ને પાણી ને ને વા ને બધું ભેગું છો. એ ઢગડાનું કઈલા હલતો નહીં દબી દે હમાય હલ્લે ગણી સાલા હો. હા યાર બાકી જવો તમે મેં મિત્રો. આમ તો જવો વરસાદ પણ ઓહો એ કેટલો વરસાદ ઉસકાઈ લ્યો વેડી. હા ઓય વરસાદ આવ્યો. આમ તો જવો મેલે વરસાદ ઓહો ગાઈસ. અને ભાઈ ભાઈ ભલા મરી રામા એ ભલા તારી રામા ભલા મરી રામા. મને પણ મજા આવેલી. આમ જો અમે આ શરૂ મેમાં શાક મારી યાર, અને તમારા માટે થઈને વિડીયો બનાવી હોય યાર. આમ જો સપોર્ટ કરજો કા ના એને હમણાં તો નહીં પણ કોઈ હા કઈ બોલો. અને કહો વરસાદ યાર જળ બંબાકાર ખરી જો ભાઈ. ધનજીભાઈ કેમ હે ઓય મિત્રો ઓય ઓય ધનજીભાઈ ખરી જા ને હા દીકરા ઠેરી જો. આમ જોવો ગાઈસ આવું છે ભાઈ. હાલો ફાઇનલી ગાઈસ અમે વેડી છે ને હકલ લીધી છે. અને જે શાક આવે ને હવે આમાં જો ટોટરા એક બે તો હું ભાળી ગયો છું. અને તમને દેખાડી દો ગાઈસ છે ને એ લેની નાખની તારી ત્યારે કંઈક થાય તો કરી તારથી કંઈક થતું તો કરી દેશી જોગાડ હે. હું આમાં હશે તો ઓલા ખરા ગળે ઓક્ટોબર એટલે લે લે ગાઈસ એક ઉપાધી જોડી હોય આમાં કા આલે પકડ ઠેલ. અને મારે છે ને આ જોળો હોય ને જોળો મારા વાલા એ મારે માથે નાખવાનો હોય. કેમ નાખવાનો હતા કે આઈને પકડી લેવાનું આ બધું અહીંયા દેવા સીબડી શું કડા હાલે ગાઈસ. ટોટરાન ફોન્ટ જેને પાળો પડી ગયેલો છે આજનો, પણ કાંઈ નહીં જોઈ જી હોય કા હા પેલે ગાઈસ એક ટોટરું અને અહીંયા ગોવિંદરો કાળો એ ફોન્ટ જ્યાં છે તારા પગમાં ધનજી શેપી લીખું એક જો અહીંયા જરૂર ટોટરું. આમાં હોંડિયા છે, કચરો છે, ટોટરું આવી ગયું અને આમાં શેળો આવી ગયા, હોંડિયા આવી ગયા. આમ જુઓ તમે ગાઈસ કેટલું શાક છે. આમ જુઓ હે હોંડિયા આવ્યા કે જુઓ મિત્રો મારા વાળા ગાઈસ હે ઉભા રહો તમને હું આગળ ભેગા કરી દઉં ગાઈસ. થોડાક ઉભા રહેજો, થોડી વાર લાગશે મજા આવી. સંજય અહીંયા આવતો નતો કરજદવા કરીને હું મેં કે ઠપા હાલો આગો રે. હા વો આમ જુઓ ફેમિલી શાક છે. આને શું કહેવાય હોંડિયા મસલ્યું ટોટરા. આ દેશી હોંડિયું આવ્યું ગાઈસ. બાકી સાઈસા હોંડિયા છે. એક આ લાલ દેશી આવ્યું મસ્ત આવ્યું જવા. આવું બધું શાક છે. અને આ રીતે પાછું સેવ ભેગું કરવાનું શરૂ છે. આમાં આખી વેડીમાં સેવ. આ તો મેં થોડુંક ભેગું કરીને દેખાડ્યું કાલે. કેમ પણ યા આવ્યું ને આવે તો આવો કા હા ચાલો. તો હવે છે ને ફેમિલી તમને કેવા દેખાડશું ખબર છે? અમે દેખાડશું ઘરે જઈને, ત્યાં સુધી કાંઈ દેખાડશું નહીં. અમે છે ને ભારે તોફાનમાં ફસાઈ ગયા. જોયું ને તમે દરિયામાં કેટલા વરસાદમાં હલવાના. અને પછી પાછા આમ કર્યું તેમ કર્યું નીકળી ગયા નો સીટકે. પછી પોગી ગયા ગાઈસ ઘરે. આમ તો આ કેવું માછલું છે હે જુઓ તો
ઓહો ઈ કે ઓહો એમ કરી તો આવું છે ભાઈ. પછી હોંડિયા આવ્યા છે અને દરરોજ કરતાં આજમાં શાક પાછું ઓછું આવ્યું છે. આ એમ કહેતી ને કૂણું ને ખાવું હોંડિયા જ ખાવાય કે એમથી હોંડિયા થોડાક વધારે આવ્યા અને એથી પાછા લાલ આવ્યા મેડમ જો લાલ હોંડિયા બનાવ્યા. હા એમ. અને કૂણું હંમેશાની માટે હાસું ઓછું આવ્યું છે. મજાકની વાત નથી આપણે એકલું એટલું કરી. શેળવ્યું આવ્યું જ નથી ભાડો. શેળવ્યું કેટલી આવતી અને તે એમ કીધું ને કે નથી ખાવું એમ એટલે જ કીધું ને. નકર આવી કાટીને માલ તો આવું કેટલું હોય કાં આવું એની બદલે નથી આવ્યું. બોલો લેરિયું પછી કયું હવે અહીંયા આવતું ને કહું સાકું ફરી દે લેરિયા કીધે તેનું આવે હિરખીનું સાકું નાખું છે કેટલી તો કડક આવે એટલે તો કહું કડક આવે એટલે તો સાકું સમજાય છે તને. ઓય કેવલ્યા શીશી છે અહીંયા રોતો નહીં નકર કડી જા. એને જો આવું છે ગાઈસ એ જવો જવો નહીં મારા વાલા જો લાલ હોંડિયા આવ્યા દેશી હોંડિયા આવ્યા સાંઈચા હોંડિયા આવ્યા પછી કાળો ગોંદરો છે ટોટરા છે શેળવો છે લેરિયા છે માલડી છે કાટી છે એવું બધું છે. અને અહીંયા છે આપણે મસ્તીના હોંડિયા મારા વાલા. બાકી જુઓ આવી રીતના કંઈક શાક છે અને આ કૂણું છે એટલું અને આ એટલું કડક કાંઈ ન ઘટે એવું શાક આવી ગયું છે ભાઈ. અમારે રેસીપી બની જાય. બાકી તમારે આવી રેસીપી જોવી હોય ને તો કોમેન્ટ કરીને કહેજો ચોક્કસ તો જણાવીશું અને ક્યારેક પણ દેખાડીશું. હતી થોડુંક ને શાક પકડતા જો કેટલું છે શાક ઘણું છે કે છે ઘણું બસ આજનો વિડીયો પૂરો કરી દેશો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયો. બધા જય માતાજી, બાય બાય.